સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત બાદ અરવલ્લીમાં દીપડાના હુમલાની ઘટના બનતા પ્રશાસન હરકતમાં આવ્યું છે। ગહાબટ ગામમાં દીપડાએ હુમલો કરતા વન વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું। ગાંધીનગરની ગીર ફાઉન્ડેશન સર્ચ ઓપરેશનમાં જોડાઈ, સાથે આણંદથી બીજી રેસ્ક્યુ ટીમ રવાના થઈ છે। માલપુર, ધનસુરા, બાયડ અને મોડાસાની વિસ્તરણની ટીમની હાજરીમાં આખી રાત ઓપરેશન ચાલ્યું તો 2 પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। સ્થાનિકોનો દાવો છે કે અત્યાર સુધી 2 લોકો પર દીપડાએ હુમલો કર્યો છે। 24 કલાકથી દીપડાને પકડવા માટે અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। પાંજરા ગોઠવવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી દીપડો પકડની બહાર છે। ગાંધીનગરથી ગીર ફાઉન્ડેશનની ટીમ પણ રવાના થઈ છે, આણંદથી પણ ટીમ રવાના કરવામાં આવી છે। અલગ અલગ ટીમ આ દીપડાને પકડવા માટે મહેનત કરી રહી છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, દીપડાના આતંકને લઈને લોકોમાં તો ભય છે જ, અત્યારે ઘણી ટીમો પણ ત્યાં છે, સર્ચ ઓપરેશન કરી રહી છે, શું છે સ્થિતિ? 24 કલાકથી આ ગામની અંદર દીપડો ઘૂસ્યો છે અને દીપડાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આપને મારા સહયોગી પ્રદીપસિંહની મદદથી બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા વન વિભાગ દ્વારા અત્યારે પણ હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। 2 પાંજરા મૂકવામાં આવ્યા છે અને 24 કલાકનો સમય વીતી ગયો છે, આમ છતાં દીપડો વન વિભાગના હાથમાં નથી આવ્યો કે નથી પાંજરામાં પૂરાતો। 24 કલાકની અંદર 2 લોકો ઉપર અહીંયા હુમલો દીપડા દ્વારા કરવામાં આવ્યો છે। પહેલો હુમલો આ ગામના સ્થાનિક યુવાન ઉપર કરવામાં આવ્યો હતો અને બીજો હુમલો જ્યારે વન વિભાગ દીપડાનું સર્ચ ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે એક વનકર્મી ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો। આપણે દ્રશ્યો અહીંયા બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે જ્યાં દીપડો છુપાયા હોવાની વાત સામે આવી છે અને પાંજરું મૂકવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા। દ્રશ્યોની અંદર આપ પાંજરું જોઈ શકો છો। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અહીંયા પાંજરું મૂકવામાં આવ્યું છે। 2 પાંજરા મૂકવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। 24 કલાકનો સમય વીતી ગયો છે, હવે અન્ય વન વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવી છે, જેની અંદર ગાંધીનગરની વન વિભાગની ટીમની મદદ લેવામાં આવી છે, આણંદની વન વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવી છે। આમ છતાં હજુ પણ દીપડાના કોઈ સગડ મળતા નથી। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે વન વિભાગની ટીમ આ જે વિસ્તાર જાડી ઝાખરા વિસ્તાર છે કે જ્યાં દીપડો છુપાયો હોવાની આશંકા છે તેને લઈ અને સર્ચ ઓપરેશન કરી રહી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે અત્યારે વન વિભાગના કર્મચારીઓ તેમની કામગીરી કરી રહ્યા છે। અહીંયા આરએફઓ પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના દીપડો પકડવાની હાલ પ્રક્રિયા ચાલી રહી છે, કે કઈ રીતની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે। હમણાં જે જાડી ઝાખરા છે એમને સાફ સફાઈ કરવાની, જો એ અંદર સંતાઈ ગયેલું હોય તો એને બહાર કાઢવાની કોશિશ ચાલુ છે। અચ્છા, કઈ કઈ ટીમની મદદ હાલ લેવા? ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।